તો સુરતના 5 વિસ્તારમાં કર્ફ્યુ છે। કર્ફ્યુનો આજે પહેલો દિવસ છે। પોલીસ કમિશનર નીકળ્યા છે રાઉન્ડમાં। તો ગઈકાલે જ કર્ફ્યુ અંગે જાહેરાત કરવામાં આવી હતી અને આજે કર્ફ્યુનો પહેલો દિવસ છે। તો કયા પ્રકારની વ્યવસ્થા છે, લોકો પાલન કરી રહ્યા છે કે નથી કરી રહ્યા, તેનું નિરીક્ષણ કરવા માટે પોલીસ કમિશનર રાઉન્ડ પર નીકળ્યા છે। તો 5 વિસ્તારમાં, સુરતના 5 વિસ્તારમાં કર્ફ્યુ છે। વધુ માહિતી મેળવશું ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા પ્રજ્ઞેશ પાસેથી। જી પ્રજ્ઞેશ, આજથી 5 વિસ્તાર સુરતના કર્ફ્યુગ્રસ્ત છે। જો કે બપોરે મહિલાઓને છૂટ આપવામાં આવી છે। પોલીસ પણ તેનું ધ્યાન રાખી રહી છે। કઈ રીતે નિગરાની રાખવામાં આવી રહી છે? પોલીસ કમિશનર રાઉન્ડ પર નીકળ્યા છે। जी बिल्कुल, जे प्रमाणे हॉटस्पॉट सूरत में वध्या था, जे केसों संख्या जे विस्तार में वधी हती ते विस्तार ने सजेस्ट करवामां आव्युं हतुं के आ विस्तार में कर्फ्यू लगावी देवामां आवे ने जेथी ज पोलीस विभाग द्वारा 5 पोलीस मथक विस्तार में कर्फ्यू लगाववामां आव्यो हतो। ज्यारे लिंबायत पोलीस मथक में कमरूनगर पोलीस चौकीनो जे विस्तार छे त्यां कर्फ्यू लगाववामां आव्यो हतो। अत्यारे पोलीस कमिश्नर जाते आरबी ब्रह्मभट्ट पोतानी टीम साथे जे कर्फ्यूग्रस्त एरिया छे, जे हॉटस्पॉट एरिया छे, त्यां कोईपण प्रकारे लोकोनी अवरजवर ना थाय, लोको पोताना घरोमां ज रहे, कर्फ्यूનું પાલન વ્યવસ્થિત થઈ રહ્યું છે કે નહીં તેના નિરીક્ષણ માટે નીકળ્યા છે। સાથોસાથ જે બપોરે કેટલીક વસ્તુઓની છૂટછાટ આપવામાં આવી છે, મહિલાઓ માત્ર ખરીદી કરવા માટે બહાર આવી શકશે, તે તમામ બાબતોની પણ ગાઈડલાઇન્સ આપવામાં આવ્યું છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે આ કર્ફ્યુની પરિસ્થિતિ નિર્માણ થયું છે તેને લઈને પોલીસ પણ સતર્ક થઈ છે। રાઉન્ડ ધ ક્લોક અત્યારે જે તમામ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ ચાલે। આપણે બ્રહ્મભટ્ટ સાહેબ સાથે વાત કરીશું કે કઈ રીતનું સર खूब ज गंभीर बाबत है, जे प्रमाणे हॉटस्पॉट वधी रह्या छे तेने कारणे ज आ कर्फ्यूनुं निर्माण थयुं छे ने अत्यारे पोलीस राउंड ध क्लॉक आ समग्र विस्तारमां पेट्रोलिंग करी रही है। आप खुद भी निरीक्षण करी रह्या छो। ચોક્કસપણે જે વિસ્તારમાં થોડા કેસોની સંખ્યામાં વધારો થયો છે અને ગીચતા આ વિસ્તારોમાં વધારે છે, જેના કારણે વધુ સ્પ્રેડ સંક્રમણ ના થાય એના માટે આ 5 પોલીસ સ્ટેશન વિસ્તારમાં 4 પોલીસ સ્ટેશન અને 1 કમરૂનગર ચોકી લિંબાયત પોલીસ સ્ટેશનનું ત્યાં કર્ફ્યુનો સખત પોલીસ દ્વારા અમલ કરાવવામાં આવી રહ્યો છે। બપોરે 1 થી 4માં પણ જે છૂટ આપી છે એમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ગંભીરતાપૂર્વક પાલન થાય અને જો એ પાલન નહીં થાય તો તાત્કાલિક એ સુવિધા પણ પરત ખેંચી લેવામાં આવશે એવી મારી તમામને સૂચના છે અને એનું તમામ પાલન કરે અને પોલીસ દ્વારા સખ્તાઈપૂર્વક આજે કર્ફ્યુનો અમલ કરાવવામાં આવી રહેલ છે। सर, खास करीने सवारे एवा पण दृश्यो जोवा मळ्या हता कारण के कर्फ्यूने कारणे लोको पण गभराई गया हता के भाई हवे शुं थशे अमारी वस्तु। सवारे लोको रोड पर पण देखाई रह्या हता। कई रीते पोलीस अत्यारे कारण के संयम राखवो पण खूब जरूरी छे, कड़काई बी जरूरी छे, एनुं बेलेन्स जाळवવું बी खूब जरूरी छे। सवारे थोड़ो प्रोब्लेम हतो परंतु पोलीस सवारे 6 वाग्याथी ज बंदोबस्तमां बधा अधिकारीओ आवी गया हता, समजावी परत मोकले छे। फक्त 5 થી 6 દિવસનો સવાલ છે અને એમાં 1 થી 4માં તો જીવન જરૂરિયાતની આપણી વસ્તુઓ મળી રહેશે, એટલે કોઈએ કોઈ ભય રાખવાની જરૂર નથી। જે કંઈ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ છે, શાકભાજી, દૂધ, બાકી કરિયાણું તો દરેકના ઘરમાં મોટે ભાગે હોય છે જ, અઠવાડિયું 10 દિવસ ચાલે એટલું, એટલે કોઈએ ગભરાવાની જરૂર નથી। મેડિકલ અમે 24 કલાક માટે ઇમરજન્સી માટે ખુલ્લું રાખેલું છે અને કોર્પોરેશન દ્વારા સાફ સફાઈના પણ પગલાં લેવામાં આવેલા છે, જેથી કોઈએ ડરવાની જરૂર નથી અને પોલીસને સહકાર આપવા માટે વિનંતી છે। સર, ખાસ કરીને આ જે કર્ફ્યુગ્રસ્ત એરિયા છે એમાં કેટલો પોલીસ બંદોબસ્ત વધારાનો ફાળવવામાં આવ્યો છે, કઈ રીતે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, સીસીટીવી કઈ રીતે મદદ કરી રહ્યા છે આપણને? ગઈકાલે કર્ફ્યુના અમલ માટે ડીજીપી શ્રી દ્વારા 3 કંપની એસઆરપી, 2 એસપી કક્ષાના અધિકારી, 2 એસીપી કક્ષાના અધિકારી અને સીઆઈએસએફ પણ ફાળવણી કરવામાં આવી છે। આપ જોવો છો એટલે પૂરતા પ્રમાણમાં ફોર્સ છે અને બધા અધિકારીઓ કામ કરી રહ્યા છે। जी बिल्कुल, संध्या एटले जे कमिश्नर साहेबे स्पष्ट जणाव्युं हतुं के कर्फ्यूग्रस्त जे विस्तार छे त्यां पोलीसनी कंपनीओ वधारवामां आवी छे, लोकोने समजाववामां पण आवी रह्या छे। सवाરના समयમાં કેટલીક હળબડીના દ્રશ્યો જોવા મળ્યા હતા, પરંતુ ત્યારબાદ લોકોને સમજાવટથી કહેવામાં આવ્યું હતું કે 22 તારીખ સુધીનો જ કર્ફ્યુ છે। બપોરના સમયે મહિલાઓ જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા આપણે સીધા જ ત્યાં જવું પડશે। પ્રજ્ઞેશ, આપનો આભાર। Stand still, spread over 2 quarters, that is March, that is the quarter ending March 2020 and June 2020. These provisions can be adjusted later on against the provisioning requirements for actual slippages in such accounts. You see, while we are announcing certain forbearances etc. for the banks, Reserve Bank as the regulator of the banking system has to ensure that our banks remain financially healthy over a period of time and in the long term.
So therefore, while announcing certain prudential relaxations, we have to necessarily see that the banking system also remains healthy. So therefore, we have required them to make certain provisions, and that is the, and in any case, we are saying that these provisions can be adjusted later on against provisioning requirements for actual slippages. So only if a slippages, if the slippage doesn't arise, then the banks have adequate flexibility to sort of deal with their, to sort of appropriately deal with it in their accounts. The next announcement relates to extension of resolution timeline. Under RBI's prudential framework of resolution of stressed assets dated June 7, 2019, in the case of large accounts under default, scheduled commercial banks, all India financial institutions, NBFCs which are non-deposit taking but systemically important, and deposit taking NBFCs are currently required to hold an additional provision of 20% if a resolution plan has not been completed within 210 days from the date of such default. Recognizing the challenges to the resolution of stressed assets in the current volatile environment, it has been decided that the period of resolution plan shall be extended by 90 days. The details of this announcement will of course be spelled out in the circular which will be issued. The next announcement relates to distribution of dividend. It is imperative that banks conserve capital to retain their capacity to support the economy and absorb losses in an environment of heightened uncertainty. It has therefore been decided that in view of the COVID-19 related economic shock, scheduled commercial banks and cooperative banks shall not make any further dividend payouts from profits pertaining to the financial year ended 31st March 2020 until further instructions. This restriction shall, however, be reviewed on the basis of the financial position of banks for the quarter ending September 30, 2020. The next announcement relates to LCR, liquidity coverage ratio. The Reserve Bank, and this is the, this is a norm which has been prescribed for the banks, as you would know. Reserve Bank has been proactively taking measures to address systemic liquidity issues through a slew of monetary and market operations. In order to ease the liquidity position at the level of individual institutions, the LCR requirement for scheduled commercial banks is, we have now decided that the LCR requirement of scheduled commercial banks will be brought down from, it is being brought down from 100% to 80% with immediate effect. I repeat, LCR requirement is being brought down from 100% to 80% with immediate effect. The requirement shall be gradually, however, restored back in two phases, 90% by 1st October 2020 and 100% by 1st April 2021. The next announcement relates to NBFC loans to commercial real estate projects. In terms of extant guidelines for banks, the date for commencement of commercial operations, DCCO, in respect of loans to commercial real estate projects delayed for reasons beyond the control of promoters can be extended by additional 1 year over and above the 1 year extension permitted in the normal course without treating the same as restructuring. And restructuring, as you know, would obviously have implications for asset classification. It has now been decided to extend a similar treatment to loans given by NBFCs to commercial real estate. This will provide relief to NBFCs as well as to the real estate sector. Now, before I go to the concluding remarks, let me mention that the RBI, as I mentioned earlier, is monitoring the situation very closely. We are very vigilant about the developments, and whenever required, we will make necessary announcements. And so therefore, this is not the last of the announcements that we are announcing today to deal with the situation. As the situation warrants, we will be announcing new measures to deal with the challenges. Our effort is always to remain proactive and also to respond to the emerging challenges. Now, let me now move to the concluding portion of my remarks. In conclusion, I would like to review recent developments relating to inflation and the outlook without infringing in any way the mandate of the Monetary Policy Committee. The press release of National Statistics Office NSO on April 13, 2020 showed that CPI inflation for March 2020 declined by 90
by 70 basis points to 5.9%. This is, however, based on data gathered up to 19th March. The data showed a softening of food inflation by around 160 basis points on account of the easing of prices of vegetables, eggs, meat, fish, pulses, etc. In other categories of CPI inflation, pressures remained firm. Daily data on 22 essential food items covered by the Department of Consumer Affairs of Government of India suggest that food prices have increased by 2.3% in April so far, that is up to April 13th. In a broad-based manner, though onion prices have continued to decline, and at the same time, the PDS kerosene prices have slumped by 24% in the first fortnight of April. Domestic LPG prices also declined by 8%. These early developments suggest that inflation is on a declining trajectory, having fallen by 170 basis points from its January 2020 peak. In the period ahead, inflation could recede even further, barring of course any supply side disruption shocks, and may even settle well below the target of 4% by the second half of 2021. Such an outlook would make policy space available to address the intensification of risks to growth and financial stability brought about by COVID-19. This space needs to be used effectively and in time. The RBI, as I said earlier, will monitor the evolving situation continuously and use all its instruments to address the daunting challenges posed by the pandemic. The overarching objective is to keep the financial system and financial markets sound, liquid, and smoothly functioning so that finance keeps flowing to all stakeholders, especially the vulnerable and the disadvantaged. Regulatory measures that have been announced so far, including those which are announced today, are dovetailed into the objective of preserving financial stability. Although social distancing separates us, we stand united and resolute. Eventually, we are confident that we shall cure and we shall endure. Thank you very much. તો આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસની પ્રેસ કોન્ફરન્સ રિવર્સ રેપો રેટમાં કટોતી કરવામાં આવી છે. એક રાહત ભર્યા સમાચાર છે, કારણ કે અત્યારે લોકડાઉનનો સમય છે, બેંકોને પણ રાહત આપવામાં આવી છે. તો સૌથી મોટી ઘણી બધી તેઓએ ઘોષણા પણ કરી છે. તો અર્થવ્યવસ્થા ન તૂટે ભારતની, તેને લઈને ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે અને તેની જાહેરાત તેઓ કરી રહ્યા હતા. શક્તિકાંત દાસ.